નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયુર પટેલ મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ નંબર 5 ધંધાકીય એકમના નાણાકીય પત્રકો. નાણાકીય પત્રકોનો અર્થ, નાણાકીય પત્રકો એટલે શું? તો કે ધંધાકીય એકમની વિગતવાર નાણાકીય પરિસ્થિતિ દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર થયેલ અહેવાલ. ધંધાકીય એકમની આપણે જે નાણાકીય પરિસ્થિતિ છે એ દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર થયેલો જે અહેવાલ છે એને આપણે નાણાકીય પત્રકો કહીએ છીએ. નાણાકીય પત્રકોની અંદર બે પત્રકોનો સમાવેશ કરવામાં આવે છે. નાણાકીય પત્રકોમાં આપણે બે પત્રકોનો સમાવેશ કરીએ છીએ. એક વેપાર અને નફા નુકસાન ખાતાનું પત્રક અને બીજું છે પાકું સરવૈયું. અહીં 2016થી 17થી જ્યારથી આપણો સિલેબસ ચેન્જ થયો ત્યારથી આ પ્રકરણનું નામ આપ્યું છે ધંધાકીય એકમના નાણાકીય પત્રકો. અગાઉ આ પ્રકરણનું નામ હતું વાર્ષિક હિસાબો. આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે. ધોરણ 11, 12, બીકોમ, બીબીએ, બીસીએ, એમકોમ બધા જ ધોરણમાં આનો સમાવેશ થાય છે. 11મા ધોરણમાં આપણે જે વાર્ષિક હિસાબો એટલે કે નાણાકીય પત્રકો શીખવાના છે એ એકાકી વેપારીના છે. 12મા ધોરણમાં આના જ વાર્ષિક હિસાબો ભાગીદારી પેઢીના અને કંપની સ્વરૂપના આવશે. તો અહીં આપણે 11મા ધોરણની વાત કરીએ તો આપણે એકાકી વેપારી ધંધાકીય એકમના કુલ 3 પ્રકાર: એકાકી વેપારી, ભાગીદારી પેઢી અને કંપની. એકાકી વેપારી, ભાગીદારી પેઢી અને કંપની. તો 11મા ધોરણમાં જે છે એકાકી વેપારીના વાર્ષિક હિસાબો શીખવાના છે. 12મા ધોરણની અંદર ભાગીદારી પેઢી અને કંપનીના વાર્ષિક હિસાબો શીખવાના છે. તો 11મા ધોરણના જે વાર્ષિક હિસાબો છે એ 12મા ધોરણના ભાગીદારીના વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબો માટે પાયા સમાન ગણાશે. હવે નાણાકીય પત્રકોની અંદર મેં કીધું એ પ્રમાણે બે પત્રકોનો સમાવેશ થાય છે: વેપાર અને નફા નુકસાનનું પત્રક અને બીજું પાકું સરવૈયું. નાણાકીય પત્રકો આપણે તૈયાર કરીએ છીએ તો શાના માટે તૈયાર કરીએ છીએ? તેના ઉદ્દેશો શું? તો કાચો નફો અને કાચી ખોટ જાણવા. ધંધાની અંદર આપણે કાચો નફો કેટલો છે અને કાચી ખોટ કેટલી છે એ જાણવા માટે આપણે નાણાકીય પત્રકોનો ઉપયોગ કરીએ છીએ. બીજું તો નાણાકીય પત્રકોની મદદથી ચોખ્ખો નફો કેટલો થયો કે ચોખ્ખી ખોટ કેટલી થઈ એ આપણે જાણી શકીએ છીએ. એટલે નાણાકીય પત્રકોનો ઉપયોગ છે એ કાચો નફો, ચોખ્ખો નફો, કાચી ખોટ કે ચોખ્ખી ખોટ જાણવા માટે થાય છે. આ ઉપરાંત ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ જાણવા માટે નાણાકીય પત્રકોનો ઉપયોગ થાય છે. આપણી જે પેઢી છે, ભાગીદારી પેઢી હોય, એકાકી વેપારી હોય કે કંપની સ્વરૂપ હોય, એમાં પેઢીની કે એકમની આર્થિક સ્થિતિ કેવી છે એ જાણવા માટે આપણે નાણાકીય પત્રકોનો ઉપયોગ કરીએ છીએ. કાયદાકીય જરૂરિયાતો માટે આપણે નાણાકીય પત્રકોનો ઉપયોગ કરીએ છીએ. અગાઉ કહ્યું એ પ્રમાણે આ પ્રકરણનું જૂનું નામ હતું વાર્ષિક હિસાબો. અહીં 11મા ધોરણમાં આ પ્રકરણમાંથી આપણે 3 ખાતા બનાવવાના છે. 11મા ધોરણ પૂરતું 3 ખાતા આવશે. 12મા ધોરણમાં ભાગીદારી પેઢીના જ્યારે વાર્ષિક હિસાબો આવશે ત્યારે આ 3 ખાતા તો આવશે જ, આના સિવાય વધારાના 2 ખાતા આવશે. તો અત્યારે 11મા ધોરણ પૂરતી વાત કરીએ તો આપણે 3 ખાતા બનાવવાના છે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. 11મા ધોરણમાં આપણે વાર્ષિક હિસાબોની અંદર 3 ખાતા બનાવવાના છે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. અહીં જે 3 પત્રકોના ફોર્મેટ આપણે જોઈશું. તો સૌ પ્રથમ જોઈએ વેપાર ખાતાનું ફોર્મેટ. ફોર્મેટ તૈયાર કરતી વખતે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, દરેક ફોર્મેટ છે ઉપરના હેડિંગ અલગ અલગ રીતે લખાય છે. વેપાર અને નફા નુકસાન ખાતાનું જે ફોર્મેટનું હેડિંગ છે બંનેમાં સરખું આવશે. પાકું સરવૈયાનું ફોર્મેટનું હેડિંગ છે થોડુંક અલગ આવશે. તો વેપાર ખાતા માટે હેડિંગમાં ઉપર લખાશે શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. ધારો કે કોઈ વ્યક્તિનું નામ છે આકાશ નામના વ્યક્તિનું, આપણે 31 માર્ચ 2017ના રોજ પૂરા થતા વર્ષનું વાર્ષિક હિસાબો તૈયાર કરવા છે. ઉપર હેડિંગમાં લખાશે શ્રી આકાશનું
તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. ઉધાર, જમા, વિગત રૂપિયા. વાર્ષિક હિસાબોનો દાખલો ગણતી વખતે તમને રકમમાં મિત્રો કાચું સરવૈયું અને હવાલા એ રીતની વિગતો આપી હશે. કાચા સરવૈયાની જે વિગતો છે એની બધાની એક અસર આવશે. હવાલા જે આપ્યા છે એ હવાલાની દરેકની ઓછામાં ઓછી 2 અસર આવશે. 2 થી વધારે આવશે, 2 થી ઓછી આવશે નહીં. તો જે કાચા સરવૈયાની જે વિગતો છે, રકમની અંદર 24 થી 30 વિગતો. પરીક્ષામાં જ્યારે દાખલો પૂછાય ત્યારે કાચા સરવૈયામાં 24 થી 30 વિગતો અને હવાલાની અંદર 4 થી 5 હવાલા. આટલી વિગતો તમને રકમમાં આપેલી હશે. આ જે વિગતો આપી છે, જે બાકીઓ આપી છે, ઉધાર બાકી, કાચા સરવૈયામાં જે બાકી આપી હશે, ઉધાર અને જમા બાકીઓનો સમાવેશ થતો હશે, એ જે ખાતામાં આવે છે ત્યાં આપણે ગોઠવવાની છે. સૌપ્રથમ જોઈએ વેપાર ખાતું. વેપાર ખાતું છે માલ સામાન અને માલ સામાનને સિવાય ખરીદીના જે કંઈ ખર્ચા છે એના માટેનું ખાતું છે. તો અહીં વેપાર ખાતાની અંદર આપણે માલ સામાનની વિગતોનો સમાવેશ કરીશું. સૌપ્રથમ ઉધાર બાકીમાં આવશે શરૂઆતનો સ્ટોક. ત્યારબાદ ખરીદીની અંદર ખરીદ પરત માઇનસ કરવાની. ખરીદી માઇનસ ખરીદ પરત. ત્યારબાદ અન્ય રીતે માલની જાવક. ખરીદ પરતમાંથી જે રકમ વધે એમાંથી અન્ય રીતે માલની જાવક માઇનસ કરવાની. હવે અન્ય રીતે માલની જાવક કઈ? તો અન્ય રીતે માલની જાવકની અંદર ચોરીથી ગયેલ માલ, આગથી બળી ગયેલ માલ, વરસાદથી પલળી ગયેલ માલ, ધર્માદામાં આપેલ માલ, જાહેરાતથી ગયેલ માલ, અંગત વપરાશ માટે એટલે કે ઉપાડથી ગયેલ માલ અને મિલકતના બદલામાં આપેલ માલ. આટલી વિગતોનો સમાવેશ અન્ય રીતે માલની જાવકમાં થાય છે. આ જે પોઈન્ટો કીધા, આગથી બળી ગયેલ માલ, વરસાદથી પલળી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, ધર્માદામાં આપેલ માલ, જાહેરાત કે નમૂના તરીકે આપેલ માલ, અંગત વપરાશ માટે લીધેલ માલ અને મિલકતના બદલામાં આપેલ માલ, આ બધા અન્ય રીતે માલની જાવક છે. તો જો અન્ય રીતે માલની જાવક આપી હોય તો ખરીદીમાંથી માઇનસ કરશું. જે રકમ આવે આપણે બહારના ખાનામાં લખીશું. ત્યારબાદ ઉધાર બાજુ ખરીદીના ખર્ચા. હવે અહીં ફોર્મેટમાં આપણે બધા જ ખર્ચા લખ્યા છે. રકમની અંદર બધા ખર્ચા આવશે નહીં. આમાંથી 2 કે 3 વિગતો વધારે વિગતો આમાં આવશે ને. અહીં ફોર્મેટ છે એટલા માટે જોઈએ બધા જ ખર્ચા. તો ખરીદીના ખર્ચા કયા? મજૂરી, આવક માલ ગાડા ભાડું, રેલવે નૂર, ઓક્ટ્રોય, જકાત, લારી ભાડું, ડોક ચાર્જ, ગોદી ચાર્જ, ડેમરેજ, દરમાયો, વોરફેજ, કસ્ટમ ડ્યુટી, ખરાજાત, તોલાઈ, મહાજન લાગો, રોયલ્ટી, કારખાનાના ખર્ચા, ઉત્પાદનના ખર્ચા, પ્લાન્ટ યંત્રનો ઘસારો, આ બધા જ ખર્ચા આપણે વેપાર ખાતામાં સમાવીએ છીએ. તો વેપાર ખાતાની અંદર આ બધા ખર્ચાનો સમાવેશ થશે. હવે આમાં અમુક શબ્દો જે છે નવા છે, જેમ કે ડેમરેજ. તો ડેમરેજ કોને કહેવાય છે? ડેમરેજ એટલે તો કે રેલવેમાં જ્યારે માલ લેવામાં આવે, રેલવે દ્વારા આપણે જ્યારે માલ મંગાવીએ છીએ ત્યારે માલ ત્યાં ઉતર્યા પછી લેવા જવામાં થોડુંક લેટ થાય. તો ત્યાં જે કંઈ મોડું થયું છે એના માટે જે દંડ ચૂકવવો પડે છે, ત્યાં એ લોકોને આપણે રેલવે સ્ટેશને માલ ઉતર્યો એના ગોડાઉનમાં રાખ્યો, જે ટાઈમ કીધો છે એ ટાઈમમાં આપણે નથી પહોંચતા લેવા માટે, તો એના માટે જે કંઈ દંડ ચૂકવવો પડે છે એને કહેવાય છે ડેમરેજ. પછી દરમાયો. તો દરમાયો એટલે માસિક પગાર. કર્મચારીને જે આપણે ખરીદી માલ સામાનને લગતા જે કર્મચારીઓ છે ઉત્પાદન માટેના, એને જે કંઈ માસિક પગાર આપીએ છીએ, વેતન આપીએ છીએ, એને કહેવાય છે દરમાયો. પછી છે વોરફેજ. તો વોરફેજ છે એ આપણે જ્યાંથી માલ ખરીદ્યો છે ત્યાંથી રેલવે જે કંઈ સરકારી કરવેરા છે ઓછા ચૂકવ્યા છે, તો માલ જ્યારે આપણે પાછો મેળવતા હોઈએ ત્યારે જે તફાવતની રકમ ચૂકવવાની થાય, જે કંઈ નૂર ચૂકવવાનું હતું, ટેક્સ જે ચૂકવવાનો હતો એ ઓછો ચૂકવ્યો છે, એ હવે પૂરો બાકી જે તફાવતની રકમ છે ચૂકવવાની થાય એને કહેવાય છે વોરફેજ. તો આ પ્રમાણે ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક, ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ અન્ય રીતે માલની જાવક અને ખરીદીના ખર્ચા. જમા બાજુની વાત કરીએ
તો જમા બાજુ પહેલું આવશે વેચાણ. રકમમાં તમને આપેલું જ હશે વેચાણ. વેચાણમાંથી વેચાણ પરત માઇનસ કરીએ એટલે આપણને ચોખ્ખું વેચાણ મળે. ભંગારનું વેચાણ અને આખર સ્ટોક, આટલી વિગતોનો સમાવેશ આપણે વેપાર ખાતામાં કરીએ છીએ. બંને બાજુનો સરવાળો કરીએ. જે બાજુનો સરવાળો વધુ હોય એ સરવાળો પહેલા લખવાનો. ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો ઉધાર બાજુનો, જમા બાજુનો સરવાળો વધુ હોય તો જમા બાજુનો. જે સરવાળો વધુ છે બંને બાજુ લખી નાખવાનો. તફાવતની રકમ આપણે જે ખાતું બંધ કરતા હતા એ પ્રમાણે જ ઉધાર બાજુનો સરવાળો વધુ છે તો તફાવત જમા બાજુ આવશે. જમા બાજુનો સરવાળો વધુ છે તો તફાવત ઉધાર બાજુ. આ જે તફાવતની રકમ છે, જો ઉધાર બાજુ તફાવત આવે તો એને કહેવાય કાચો નફો. ઉધાર બાજુ તફાવત આવે તો એને કહેવાશે કાચો નફો. જે કાચો નફો છે એ આપણે નફા નુકસાન ખાતે લઈ જવાનો છે. એ જ રીતે જમા બાજુનો તફાવત જો વધુ તફાવત જમા બાજુ આવશે તો જમા બાજુ જે તફાવત આવશે એને કહેવાય કાચી ખોટ. જમા બાજુ જે તફાવત આવશે એને કહેવાય કાચી ખોટ. આ જે ડિફરન્સ તફાવત આવ્યો કાચી ખોટ એ આપણે નફા નુકસાન ખાતે લઈ જવાનો છે. એટલે કે ઉધાર બાજુ જે તફાવત આવશે કાચો નફો, જમા બાજુ જે તફાવત આવશે એને કહેવાય કાચી ખોટ. હવે કાચો નફો લખ્યો છે આપણે ઉધાર બાજુ પણ આ જમા બાકી કહેવાશે, અને કાચી ખોટ જમા બાજુ લખી છે તો આ આપણી જમા બાજુ લખ્યું છે તો આ ઉધાર બાકી કહેવાશે. એટલે પ્રશ્ન જો 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછે કે વેપાર ખાતાની ઉધાર બાકી એટલે શું અને વેપાર ખાતાની જમા બાકી એટલે શું, તો ઉધાર બાકી કહે તો કાચી ખોટ અને જમા બાકી કહે તો કાચો નફો. કાચો નફો કહેવાય જમા બાકી, લખાશે ઉધાર બાજુ. એ જ રીતે કાચી ખોટ લખાશે જમા બાજુ, કહેવાય છે ઉધાર બાજુ. આજે કંઈ કાચો નફો કે કાચી ખોટ તફાવતથી આપણે શોધી છે, આપણે વેપાર ખાતામાંથી નફા નુકસાનમાં લઈ જવાની છે. એટલે કાચો નફો અહીંયા વેપાર ખાતામાં ઉધાર છે તો નફા નુકસાનમાં જમા થશે. એ જ રીતે કાચી ખોટ વેપાર ખાતામાં જમા છે તો એ નફા નુકસાન ખાતામાં ઉધાર થશે. આ પ્રમાણે વેપાર ખાતાનું ફોર્મેટ, વિગતની અંદર તમને રકમમાં બધી જ વિગતો નહીં આપી હોય, જેટલી આપી હોય એટલી જ લખવાની છે.